નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ કેવી રીતે શોધવું એના ઉદાહરણ જોયા. બરાબર, સ્વાધ્યાય 6.4 છે એના પહેલા ક્વેશ્ચનના જે 1 થી 8 એક્ઝામ્પલ આપણે જોયા. હવે 9મો એક્ઝામ્પલ સ્વાધ્યાય 6.4 પહેલો દાખલો, એમાં દાખલા નંબર 9 576 છે એનું ભાગાકારની રીતે વર્ગમૂળ કેવી રીતે શોધવું એ આપણને ખ્યાલ છે. આપણે આની પહેલાંના લેક્ચરમાં ઘણા બધા ઉદાહરણો વિશે ચર્ચા કરેલી છે. સૌથી પહેલાં તો આપણે શું કરશું, 576 છે એની જોડી બનાવી લઈએ. એકમના અંકથી શરૂ કરવાની, 76ની એક જોડી અને 5ની એક જોડી. હવે આપણે એવા અંકની પસંદગી કરવાની છે કે જેનો વર્ગ 5 જેટલો અથવા 5 કરતાં ઓછો હોય. એટલે 5 છે એને આપણે ભાજ્ય તરીકે લેવાના છે અને જે અંક આપણે પસંદ કરીશું એને ભાજક તરીકે. તો અહીંયા શું આવશે, 1 1 1 2 2 4 3 3 9. તો 5 છે 4 અને 9 વચ્ચેની સંખ્યા છે, એટલે 2નો વર્ગ અને 3નો વર્ગ એની વચ્ચે આવે છે 5. તો આપણે શું કરશું, તો કે 2નો વર્ગ 4, 5 કરતાં ઓછો છે એટલે આપણે 2 ભાજક તરીકે લેશું. 2 2 4 બાદ બાકી કરશું, અહીં આપણે સરવાળો કરશું, અહીં બાદ બાકી. ચાલો હવે એક જે શેષ મળી છે એની જમણી બાજુ જે 76 છે એને ઉતારીએ, એટલે નવો ભાજી આપણને શું મળશે, 176. અહીં ડાબી બાજુ આપણે 4 છે એની જમણી બાજુ એવા અંકની પસંદગી કરવાની છે. એટલે 1 મૂકીએ તો 41 ગુણ્યા 1 એનો ગુણાકાર 1 સાથે કરવાનો, 2 મૂકીએ તો 42 થશે, તો એનો ગુણાકાર 2 સાથે. એકમનો અંક જુઓ 6 છે એટલે આપણે શું કરશું, કાં તો 44 ગુણ્યા 4 અને કાં 46 ગુણ્યા 6. આ બે જ પોસિબિલિટી છે આપણી પાસે. તો 44 ગુણ્યા 4 કરીએ એટલે આપણને 176 મળે. અહીંયા આપણને મળે છે 276. બરાબર, 6 36 વધી 3, 6 4 24 પ્લસ 3 એટલે 27. અહીં 4 ગુણ્યા 4 એટલે 16 વધી 1, 4 ગુણ્યા 4 એટલે 16, એમાં ઉમેરશું એટલે 17. તો આપણને 44 ગુણ્યા 4 મળે છે, એટલે 44 4. અહીં 4 આવશે 176. ચાલો અહીં 0 મળશે, અહીં સરવાળો કરશું એટલે કેટલું મળશે આપણને 48. તો 24 છે એના બમણા કેટલા થાય, 48. એટલે આપણો જવાબ છે એ સાચો છે. 576નું વર્ગમૂળ આપણને કેટલું મળશે, 24. ત્યાર પછી દાખલા નંબર 10 1024. ચાલો 1024 છે એમાં એકમના અંકથી શરૂ કરીને આપણે જોડી બનાવીએ, 24ની એક જોડી અને 10ની એક જોડી. હવે આપણે શું કરશું, ભાજક તરીકે એવા અંકની પસંદગી કરીશું કે જેનો વર્ગ છે એ 10 કરતાં, જો 10થી જ શરૂ કરવાનું, ડાબી બાજુનો જે છેલ્લો અંક હોય કે ડાબી બાજુની જે જોડી હોય ત્યાંથી જ આપણે શરૂ કરવાનું છે. તો આપણે એવા અંકની પસંદગી કરવાની છે કે જેનો વર્ગ 10 જેટલો અથવા 10 કરતાં ઓછો હોય. તો અહીંયા આપણે 3 લખશું, 3 3 9. ચાલો 10માંથી આપણે 9 બાદ કરીએ, કેટલા મળશે, 1. અહીં આપણે સરવાળો કરશું. હવે 24 ઉતારીએ, અહીંયા કયો અંક આપણે મૂકવાનો છે, તો કે જેનો ગુણાકાર એ જ અંક સાથે કરવાનો છે. એટલે 1 મૂકો તો 61 ગુણ્યા 1, પણ એકમનો અંક 4 છે, તો એકમનો અંક 4 ક્યારે મળે, 2નો વર્ગ 4 ને 8નો વર્ગ 64. એટલે 2 અને 8 એવી સંખ્યા છે કે જેનો વર્ગ કરતાં એકમનો અંક શું મળે, 4. તો આપણે 2 અને 8 વિશે જ વિચારીએ. તો 62 ગુણ્યા 2, 2 2 4 ને 2 6 12. ચાલો 62 2 આપણને 124 મળે છે, એટલે આપણે શું કરશું, અહીં 62 2 124 બાદ બાકી કરીએ, અહીં સરવાળો કરીએ, 64 મળશે, અહીંયા 0. 32 છે એ આપણો જવાબ છે, ભાગફળ જે મળેલું છે, અને 64 છે એના બમણા છે, એટલે આપણો જવાબ કેવો છે, સાચો. જો અહીં જે સંખ્યા મળશે એ 32ના બમણા જ બરાબર મળશે આપને. જો 64 સિવાય કોઈ બીજી સંખ્યા મળે તો તમારા જવાબમાં કોઈ ભૂલ હોઈ શકે. 1024 છે એનું વર્ગમૂળ આપને કેટલું મળશે, 32. તો દાખલા નંબર 9 576 એનું વર્ગમૂળ થશે 24, 1024 એનું વર્ગમૂળ થશે 32. બહુ સરળ રીત છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ રીતને ફોલો કરીએ એટલે સરળતાથી આપણને જવાબ મળે, અને કેવો જવાબ મળે, સાચો જવાબ મળે. બરાબર, એમાં કોઈ ભૂલની શક્યતા રહેતી નથી.
31 36. ચાલો દાખલા નંબર 11 રોમન અંકમાં છે બરાબર. x એટલે 10 થશે ને i એટલે 1 એટલે 10 + 1 એટલે 11. 31 36. હવે સૌથી પહેલાં આપણે શું કરશું તો કે 31 36ની જોડી બનાવીએ. 36ની એક જોડી, 31ની એક જોડી. ખાસ ધ્યાન રાખજો, એકમના અંકથી શરૂ કરીને જ જોડી બનાવવાની છે. એટલે જો આપણી જે સંખ્યા છે એના અંકોની સંખ્યા એકી સંખ્યા હોય તો ડાબી બાજુનો જે છેલ્લો અંક છે એટલે 576માં આપણે જે રીતે કરેલું એ રીતે છેલ્લા અંકની એક જોડી મળશે. અહીંયા આપણને એક 36ની જોડી મળે છે, 31ની જોડી મળે છે. હવે ડાબી બાજુની જે જોડ છે ત્યાંથી શરૂ કરવાનું છે. તમારે ભાજક તરીકે એવા અંકની પસંદગી કરવાની છે કે જેનો વર્ગ કરતાં આપણને 31 જેટલી સંખ્યા મળે અથવા 31 કરતાં ઓછી. એટલે આપણે 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36. તો 6નો વર્ગ 36 છે, 31 કરતાં વધારે છે એટલે આપણે ભાજક તરીકે 5ની પસંદગી કરશું. 5નો વર્ગ કેટલો મળે છે આપણને 25. 31માંથી આપણે 25 બાદ કરશું, કેટલા મળશે 0, 6. અહીંયા આપણને 10 મળશે. ચાલો હવે જમણી બાજુ જે શેષ મળેલી છે એની જમણી બાજુ શું કરવાનું છે, જે પછીની જોડી છે એને ઉતારવાની છે. આખી જોડ જ ઉતારવાની છે. 636 મળે છે. હવે આપણી પાસે બે પોસિબિલિટી છે, 104 × 4 અને 106 × 6. ચાલો અહીં 4 4 16 વધી 1 ને 4 1 4. અહીંયા આપણે 6 થાય છે 36 વધી 3 એટલે 3 અને 6 1 6. તો 106 × 6 કેટલા મળે છે આપણને 636. અહીં સરવાળો કરશું અને અહીં બાદ બાકી એટલે 0. તો 56 છે એના બમણા 112 થાય છે. જે ડાબી બાજુ આપણને છેલ્લી સંખ્યા મળે છે 112, એટલે આપણો જવાબ કેવો છે, સાચો છે. તો 31 36 છે એનું વર્ગમૂળ કેટલું મળે આપણને 56. ચાલો ત્યાર પછીનો છેલ્લો દાખલો છે 900. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું કે 900માં કઈ રીતે આપણે જોડી બનાવશું. તો 0 0 છે ની એક જોડી, 9ની એક જોડી. હવે અહીં તમે કયો અંક મૂકશો કે જેનો વર્ગ 9 જેટલો થાય અથવા 9 કરતાં ઓછો થાય. તો આપણને ખ્યાલ છે કે 3નો વર્ગ 9 થાય એટલે આપણે 3 મૂકશું. ચાલો બાદ બાકી કરીએ 0. હવે આ બંને 0 આપણે ઉતારી દઈએ બરાબર. અહીં આપણે શું કરશું, સરવાળો. હવે 0 જ જવાબ આપણે લાવવાનો છે. તો અહીંયા કયો અંક આપણે મૂકી શકીએ તો કે 1 થી 9 મૂકી શકીએ નહીં. આપણે 0 જ મૂકશું એટલે અહીં 0 મૂકશું એટલે અહીં પણ કેટલા આવશે 0. ચાલો આપણને સરવાળો કેટલો મળેલો છે 60. આ બાજુ શેષ 0 અને ભાગફળમાં 30. તો 900નું વર્ગમૂળ કેટલું મળે આપણને 30. તો આપણે 1 થી 12 એક્ઝામ્પલ છે એ ભાગાકારની રીતે જોયા. બહુ સરળ રીત છે. સૌથી પહેલાં આપેલી સંખ્યા છે એના અંકોની ગણતરી કરવી. એટલે બેકી સંખ્યામાં અંકો છે 1 2 3 4 છે તો 2 2ની જોડી બનશે. એકમના અંકથી શરૂ કરીને જોડી બનાવવાની છે. અહીં 36ની એક જોડ, 31ની એક જોડ, અહીં 0 0ની એક જોડ બનેલી છે. એટલે જો આપણને આપેલી સંખ્યાના અંકોની સંખ્યા એકી હોય એટલે 3 હોય 5 હોય તો શું કરશું આપણે, એકમ દશક એની એક જોડી બનશે, 100 1000 એની એક જોડ બનશે બરાબર. એ રીતે જોડ બનતી જશે. અને એકી સંખ્યામાં હોય તો ડાબી બાજુનો જે છેલ્લો અંક છે એને આપણે જોડીમાં લેવાનો. ચાલો આપણે એક એવું ઉદાહરણ લઈ લઈએ બરાબર. આ તો આપણે સ્વાધ્યાયના દાખલા ગણેલા છે, પણ એક એવું ઉદાહરણ આપણે જોઈ લઈએ કે જેમાં 5 અંક હોય. 12 × 13 156 એટલે 15625. ચાલો આપણે આનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. સૌથી પહેલાં આપણે શું કરશું, 15625 છે એના જે અંકો છે એની જોડ બનાવશું. ડાબી આપણે એકમના અંકથી શરૂ કરવાનું. 25ની એક જોડ, 56ની એક જોડ અને છેલ્લે જે 1 વધે છે એની પણ એક જોડ. સૌથી પહેલાં અહીંયા કયો અંક આપણે મૂકશું કે જેનો વર્ગ 1 જેટલો અથવા 1 કરતાં ઓછો હોય. તો 1 મૂકી શકીએ આપણે. 1 મૂકશું, બાદ બાકી કરશું, શું મળશે આપણને, અહીં 0 મળશે, અહીં સરવાળો એટલે 2. હવે ખાસ ધ્યાન રાખજો, આપણે 56 છે એ ઉતારવાના છે. આની પહેલાંના એક્ઝામ્પલમાં આપણે શું જોયું કે એકમનો અંક આપણે જોતા હતા, કારણ કે બીજા સ્ટેપે આપણને જવાબ મળી જતો હતો. પણ એ 15625 છે એટલે હજી 25 ઉતારવાના બાકી છે. એ નેક્સ્ટ સ્ટેપમાં ઉતારશું. એટલે અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે તો કે 2ની જમણી બાજુ એવો અંક મૂકવાનો છે કે જેનો એ અંક સાથે ગુણાકાર 56 જેટલો અથવા 56 કરતાં ઓછો થાય, વધારે થાય નહીં. તો 1 મૂકીએ તો 21 × 1 21 મળે.
ચાલો 2 મૂકીએ તો 22 ગુણ્યા 2 44, 3 મૂકીએ તો 23 ગુણ્યા 3 એટલે 69. ચાલો 69 છે 56 કરતાં વધારે છે એટલે આપણે શું કરશું તો કે 2ની જમણી બાજુ 2 મૂકશું, અહીં 2, અહીં 2 અને અહીં 2. કેટલા મળશે આપણે? 22 2 44. ચાલો અહીં બાદ બાકી કરીએ, કેટલા મળશે? 56 માંથી 44 જાય એટલે 12 અને આ બાજુ સરવાળો થશે, કેટલો મળશે? 24. હવે આપણે શું કરવાનું છે તો કે 25 ઉતારવાના છે, કારણ કે એના પછીની જોડમાં જ ઉતરશે. હવે 24ની જમણી બાજુ તમારે એવો અંક મૂકવાનો છે કે જેનો એ જ અંક સાથે ગુણાકાર 1225 આવે. તો હવે છેલ્લું સ્ટેપ છે, અહીંયા આપણો જવાબ આવી જશે. તો આપણે શું કરવાનું તો કે આંખ બંધ કરીને 5 મૂકી દેવાના, કારણ કે 5નો 5 સાથે ગુણાકાર કરીએ ત્યારે એકમનો અંક આપણે 5 મળે. આપણે 241 લઈએ તો આપણે 1 મળશે, એટલે આપણે સીધું શું કરશું? 245 ગુણ્યા 5. 5 5 25 વધી 2, 5 4 20, એમાં 2 ઉમેરો એટલે 22, વધી 2, 5 2 10 અને એમાં 2 ઉમેરો એટલે 12. ચાલો અહીં 5 મૂકતા શું મળે છે આપણને તો કે 1225. હવે આપણે અહીં બાદ બાકી કરશું એટલે 0 મળશે, અહીં સરવાળો કરશું એટલે 250. ચાલો 125 છે એના બમણા 250 થાય, એટલે આપણો જે જવાબ છે બરાબર એ સાચો છે. 15625 એનું આપણને વર્ગમૂળ કેટલું મળે છે? 125 મળે છે. એટલે તમે અલગ અલગ સંખ્યા લઈને પણ આ જે મેથડ છે બરાબર ભાગાકારની રીત એની વધારે પ્રેક્ટિસ કરી શકો, કારણ કે ગણિત છે એ પ્રેક્ટિસનો વિષય છે. જેટલી વધારે પ્રેક્ટિસ તમે કરશો બરાબર એટલો જ વધારે ફાયદો તમને થશે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 2. હવે સૌથી પહેલાં તો આપણે દાખલા નંબર 2 જોઈએ. એમાં શું છે? નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. કોઈ ગણતરી કર્યા વગર જણાવો. ચાલો આપણે વર્ગમૂળ મેળવવાનું નથી. વર્ગમૂળ મેળવ્યા વગર એટલે કે ગણતરી કર્યા વગર આપણે કહેવાનું છે કે આપેલી સંખ્યાના વર્ગમૂળમાં આવતી સંખ્યામાં કેટલા અંકો હશે. સૌથી પહેલાં તો આપણને 64 આપેલું છે. તો હવે તમે પહેલાં એક મેથડ સમજી લ્યો કે સંખ્યાના જે અંકો છે એ કાં તો એકી સંખ્યામાં હોય ને કાં તો બેકી સંખ્યામાં હોય. એટલે 1 3 5 7 એ રીતે હોય અથવા 2 4 6 એ રીતે હોય. તો આપણે આ બે સૂત્ર યાદ રાખવાનું છે કે n બરાબર જો n એકી સંખ્યા હોય એટલે 1 હોય 3 હોય 5 હોય તો બરાબર n+1/2 બરાબર. જો n એકી સંખ્યા હોય તો n+1/2. n શું છે તો કે જ્યાં n અંકોની સંખ્યા છે બરાબર. n શું છે? અંકોની સંખ્યા. તો વર્ગમૂળમાં આવતા અંકોની સંખ્યા જો n એકી સંખ્યા હોય બરાબર તો વર્ગમૂળમાં આવતી સંખ્યાના અંકોની સંખ્યા એ કેટલી હોય તો કે n+1/2. જો n બેકી સંખ્યા હોય બરાબર. n શું છે ખાસ સમજો, અંકોની સંખ્યા છે. આપેલી જે સંખ્યા છે એના અંકોની સંખ્યા જો એકી હોય તો એના વર્ગમૂળમાં આવતી સંખ્યાના અંકોની સંખ્યા n+1/2 હોય. એટલે n બરાબર 1 હોય તો 1 + 1 2, 2/2 એટલે 1. એટલે આપણે 1નો વર્ગ મેં તમને અગાઉ કીધું હતું કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. ચાલો 1 4 9 આ 3 જે છે પૂર્ણ વર્ગ સંખ્યા એ 1 અંકની છે. પછી 4નો વર્ગ કેટલો થઈ જાય? 16. એ 1 અંકની સંખ્યા નથી, એ 2 અંકની સંખ્યા છે. તો 1 છે એનું વર્ગમૂળ આપને 1 મળે છે, 4નું વર્ગમૂળ 2 અને 9નું વર્ગમૂળ 3. એટલે આ ત્રણેય છે એ 1 અંકની સંખ્યા છે. હવે ધારો કે n બરાબર 3 હોય તો 3 + 1 એટલે 4 એના છેદમાં 2. એટલે આપણે સૌથી પહેલાં 100 જ લઈએ બરાબર. 100 છે એ કોનો વર્ગ છે? 10નો વર્ગ છે. તો 100નું વર્ગમૂળ કેટલું થાય? 10. તો આપણે n બરાબર 3 લઈએ તો 3 + 1 એટલે 4 એના છેદમાં 2 એટલે 2. તો આપણને એના વર્ગમૂળમાં અંકોની સંખ્યા કેટલી મળશે તો કે 2 બરાબર. એટલે આ સૂત્ર યાદ રાખવાનું. જો n એકી સંખ્યા હોય તો n+1/2 એ વર્ગમૂળમાં આવતી સંખ્યાના અંકોની સંખ્યા થશે. જો n બેકી સંખ્યા હોય તો n/2 ખાલી. તો સૂત્ર શું યાદ રાખવાનું છે? n/2. એટલે તમારે n છે
એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા એ જ. એટલે n એટલે શું છે? અંકોની સંખ્યા. અંકોની સંખ્યા એટલે ધારો કે હું એમ બોલું કે 125, તો 125માં 3 અંક આવે. 125 છે એમાં કેટલા અંક છે? તો કે 3 અંક છે, 1, 2 અને 5. ચાલો સૌથી પહેલા આપણે 64, તો 64માં અંકોની સંખ્યા 2 છે. અહીં n બરાબર 2 જે બેકી સંખ્યા છે. ચાલો બેકી સંખ્યા માટે આપણી પાસે સૂત્ર શું છે? ખાલી n ના છેદમાં 2. તેથી 64ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n ના છેદમાં 2. બરાબર? n ના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 શું મળશે આપણને? 1. તો 64નું જે વર્ગમૂળ મળશે એમાં કેટલા અંક હશે? તો કે 1. ચાલો ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ. એમાં આપણે આપેલું છે 144. હવે 144 છે એમાં 144માં અંકોની સંખ્યા કેટલી છે? તો કે 3. 1, 2 ને 3, એકમ, દશક અને 100. 144માં અંકોની સંખ્યા કેટલી છે? 3. અહીં n બરાબર 3 જે એકી સંખ્યા છે. n એટલે અંકોની સંખ્યા, બરાબર? તો n બરાબર 3 એટલે શું છે? એકી સંખ્યા છે. તેથી 144ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર એકી સંખ્યા. n બરાબર એકી છે, બરાબર? 3 એટલે એકી સંખ્યા છે એટલે n + 1 ના છેદમાં 2. 3 + 1 ના છેદમાં 2, 4 ના છેદમાં 2 કેટલું મળે આપણને? તો 144 છે એનું વર્ગમૂળ થાય 12. એટલે 144 છે એના વર્ગમૂળમાં કેટલા અંક છે? એટલે આપણે ગણતરી કર્યા વગર કહી શકીએ. ચાલો 64માં 2 અંક છે એટલે આપણે સૂત્ર લેવાનું છે n ના છેદમાં 2, કારણ કે n શું છે? બેકી સંખ્યા છે. બેકી સંખ્યા માટે અલગ સૂત્ર છે, એકી સંખ્યા માટે અલગ સૂત્ર છે. 144 છે એમાં 3 અંક છે, બરાબર? n બરાબર 3 એટલે એકી સંખ્યા છે તો n + 1 ના છેદમાં 2 એટલે 3 + 1 ના છેદમાં 2 એટલે 4 ના છેદમાં 2 એટલે શું મળશે આપણને? 2. ચાલો હવે તમે સરળતાથી કહી શકું. એના પછીનો જે એક્ઝામ્પલ છે એમાં છે 44, 89. તો કેટલા અંક છે? 4 અંક છે, બરાબર? 44, 89માં અંકોની સંખ્યા 4 છે. અહીં n બરાબર 4 જે બેકી સંખ્યા છે. તેથી 44, 89ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n ના છેદમાં 2, 4 ના છેદમાં 2 કેટલું મળશે આપણને? જવાબ 2. એટલે 44, 89 છે એનું વર્ગમૂળ આપણે મેળવશું એટલે આપણને કેટલું મળશે? 2. બરાબર? 44, 89 છે એનું વર્ગમૂળ થાય છે 67. બરાબર? આનું વર્ગમૂળ આપણને કેટલું મળશે? 67. બરાબર? ચાલો ત્યાર પછી 27,225. 27,225. હવે 27,225 છે એમાં અંકોની સંખ્યા ગણો. 1, 2, 3, 4 ને 5. તો 27,225માં અંકોની સંખ્યા 5 છે. અહીં n બરાબર 5 જે એકી સંખ્યા છે. તેથી 27,225ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n + 1 ના છેદમાં 2, 5 + 1 ના છેદમાં 2, 6 ના છેદમાં 2 એટલે 6 ના અડધા કેટલા મળશે? 3. એટલે 27,225 છે એનું એટલે એના જે વર્ગમૂળ છે એમાં અંકોની સંખ્યા કેટલી મળશે? 3. હવે એનું વર્ગમૂળ શોધવું હોય તો પણ સરળ રીત છે, કારણ કે છેલ્લા 2 અંક કયા છે? 25 છે, બરાબર? એટલે ઉદાહરણ તરીકે તમને કહું તો 225 છે એનું વર્ગમૂળ આપને ખ્યાલ છે 15 આવે છે, બરાબર? અથવા 15નો વર્ગ 225 થાય છે.
તો અહીં એક આ જે છે એક ક્રમિક, બરાબર, ક્રમિક અંકોના ગુણાકારથી બનતી સંખ્યા છે. તો તમારે બે એવી સંખ્યા મેળવવાની છે કે જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 272. તો 272 છે 16 ગુણ્યા 17 થાય. એટલે આપણને આ જે 27,225 છે એનું વર્ગમૂળ કેટલું મળશે? 165. તો 165માં અંકોની સંખ્યા કેટલી છે? 3. એટલે આપણે કોઈ ગણતરી નથી કરવાની, પણ આ તો ખાલી હું તમને બરાબર સમજાવું છું કે આપણો જે જવાબ છે કેવો છે? સાચો છે. એટલે 27,225 છે એનું વર્ગમૂળ તમે ભાગાકારની રીતે પણ મેળવી શકો. એ તમને કેટલું મળશે? તો કે 165, કારણ કે આપણે 16 ગુણ્યા 17 કરીએ એટલે 17 છે 102 વધી 10 અને 27, 272 આપને મળે છે, બરાબર. અને 25 છે એનું વર્ગમૂળ 5 એટલે 165 છે એનો વર્ગ કેટલો મળે આપને? તો કે 272 ને પાછળ 25, બરાબર. એટલે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એનો વર્ગ તમે સરળતાથી કરી શકો છો. એ એક ટ્રીક છે, બરાબર. તો 27,225 છે એના વર્ગમૂળમાં અંકોની સંખ્યા કેટલી મળશે? 3. ચાલો ત્યાર પછી દાખલા નંબર 5, છેલ્લો દાખલો છે આપણો. એમાં છે 3,90,625. 3,90,625. 3,90,625માં અંકોની સંખ્યા 6 છે. અહીં n બરાબર 6 જે બેકી સંખ્યા છે. તેથી 3,90,625ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n/2. બેકી સંખ્યા એટલે n/2 આવશે. 6/2 એટલે આપણને મળશે 3. ચાલો આનું વર્ગમૂળ શોધવાનો તમે પ્રયત્ન કરજો. ભાગાકારની રીત મેં તમને જે શીખવાડેલી છે એ રીતે તમે 3,90,625 છે એનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરજો. એ તમને 3 અંકમાં જ મળશે, બરાબર. એટલે જો આપણે અહીંયા અંકોની સંખ્યાની ગણતરી કરવાની છે. અંકોની સંખ્યા બેકી હોય તો n/2 સૂત્ર છે, જ્યાં n અંકોની સંખ્યા છે, અને અંકોની સંખ્યા એકી હોય તો n+1/2. એટલે આ વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા આપને મળે. એટલે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર પણ તમે આપેલી સંખ્યાના વર્ગમૂળમાં કેટલા અંકો આવે તે કહી શકો. હવે પછીના લેક્ચરમાં આપણે દશાંશ સંખ્યા છે એનું વર્ગમૂળ કેવી રીતે શોધવું એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.